બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામાં ઉપસ્થિતિમાં શ્રી સોમારપુરી મહારાજ ગૌશાળાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને પશુપાલકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ખેતીમાં વધી રહેલ યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે। જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે। ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે, તો આપણને શું તાકાત આપશે? ધરતીમાં રહેલ પોષક તત્વો નાશ પામવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે। યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે। ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછા મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકાર ઉપાય છે। વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે। જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જ ગાય અમૃતમય દૂધ આપે છે। વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે, હાઇપરટેન્શન વધે છે, જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે। ગૌમૂત્ર અને ગોબર ખેતી માટે કિંમતી છે તેમ જણાવી તેમણે ધન જીવામૃતના ફાયદા, અળસિયાની ઉપયોગિતા સમજાવી હતી। આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે તેમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી। રાજ્યપાલશ્રીના અનુરોધના પગલે શેરપુરા સહિતના આજુબાજુ 7 ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે રામરતનજી મહારાજ સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશભાઈ શાહ, ગૌશાળાના અધ્યક્ષ દશરથભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ રમેશભાઈ જોશી, પોપટલાલ સુથાર, મણીલાલ જાટ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, ગૌસેવકો, ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સોમારપુરી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવ ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની પ્રવૃત્તિઓને ગૌસેવકોની ગાયોની માતા પિતા સમાન સેવા કરવાની ભાવનાને બિરદાવી હતી અને તેમણે ગૌશાળાને 5 લાખના દાનની જાહેરાત પણ કરી હતી।